ભરૂચમાં ગતરોજ રાત્રિના સમયે વન્યજીવ રેલવે સ્ટેશન જેવા ગીચ વિસ્તારમાં આવી ચડતા સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ભરૂચ રેલવે સ્ટેશન પાસે અંદાજે રાત્રે 10:30 કલાકે એક વિશાળકાય ઇન્ડિયન રોક પાયથોન અજગર જોવા મળ્યો હતો, જેને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે અચાનક અજગર દેખાતા લોકો સુરક્ષિત અંતરે ખસી ગયા હતા અને તાત્કાલિક વન્ય જીવ પ્રેમી સંસ્થાઓનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થાનિકોએ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ યોગેશ મિસ્ત્રીને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ યોગેશ મિસ્ત્રી અને તેમની ટીમ સાથે ગણતરીના મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વન વિભાગના આરએફઓ ના સીધા માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રેલવે સ્ટેશન જેવો વ્યસ્ત વિસ્તાર હોવા છતાં ટીમ ખૂબ જ સાવચેતીપૂર્વક અને કુશળતાથી અજગરને પકડી લીધો હતો. રેસ્ક્યુ બાદ અજગરને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. ત્યારબાદ આ અજગરને સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો, જ્યાંથી તેને કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. સમયસર કરવામાં આવેલ આ કામગીરીને કારણે કોઈપણ જાતની જાનહાનિ થઈ ન હતી અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન્યજીવ પ્રેમીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા વન્યજીવો દેખાય ત્યારે ગભરાવાને બદલે નિષ્ણાતોની મદદ લેવી જોઈએ.